વડોદરાના સાવલીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। વડોદરાના સાવલીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાણિયા ગામ નજીક 19 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો। શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। મયુર ભુમેલા ભાદરવાના યુવકની મૃતદેહ મળી આવ્યો છે। તો પોલીસને આ બનાવ અંગે જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે હાલ આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો વડોદરાના સાવલીમાંથી આ બનાવ સામે આવ્યો છે, જ્યાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। રાણિયા ગામ નજીક 19 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો। શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો મયુર ભુમેલા જે ભાદરવાના યુવક છે, તેઓનો મૃતદેહ મળી આવ્યો છે। રાણિયા ગામ નજીકથી આ પ્રકારે 19 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી, ત્યારે પોલીસને આ બનાવ અંગે જાણ કરાતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। વડોદરાના સાવલીમાંથી રાણિયા ગામ નજીકનો આ બનાવ છે, જ્યાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો।